નમસ્કાર અર્થમિત્રો. તમને એમ થતું હશે કે આ અર્થમિત્રો શું લઈને આવ્યો હું. અર્થમિત્રો એટલા માટે કે આજથી મારી અને તમારી એક નવી મિત્રતાની શરૂઆત થાય છે, જે આ અર્થની વાત નામના શો થકી થશે. હું ને તમે રોજ સાંજે 8 વાગે આ જ રીતના ભેગા થશું અને દિવસના જે મોટા સમાચારો હશે એમના પાછળનું જે અર્થકારણ છે એ તમારી સાથે હું ચર્ચા કરીશ. અને એકદમ સામાન્ય મારો પ્રયત્ન રહેશે કે બહુ ડે ટુ ડે લાઈફની જે આપણી ભાષા છે એમાં તમારી સાથે સંવાદ કરવાનો મારો પ્રયત્ન હશે. મારું નામ છે મૌલિક ઠાકર. સમાચારો અને તેના અર્થ કાઢતા આ શોમાં આજે વાત કરવી છે તમારા રસોડામાં બદલાવા જઈ રહી છે એક ફ્યુલ ઇકોનોમીની. સાથે જ વાત કરવી છે સરકારી બેન્કોના બદલાતા ફ્યુચરની, અને સાથે ઇન્ટરનેટના બદલાતા ફ્યુચર અને તેના માટે આગળ વધતી ભારતીય કંપનીઓની. છેલ્લે એક એવી બેંકની વાત કરીશું જેની સ્થાપના એક પ્રિન્સલી બેંક એટલે કે રાજાઓની બેંક તરીકે થઈ હતી, પણ આજે તે ભારતની વન ઓફ ધી બિગ બેંક્સમાંથી એક થઈ ગઈ છે. તો ચાલો શરૂ કરીએ અર્થની વાત. પેટ્રોલમાં એક છેલ્લા અમુક દિવસોમાં તમે શબ્દ સાંભળ્યો હશે E20. એટલે શું? તો કે પેટ્રોલમાં 20% સુધી ઇથેનોલ બ્લેન્ડ થઈ શકે. તો પેટ્રોલમાં 20% સુધીની જે ઇથેનોલ ભેળવ્યા પછી હવે સરકારનું આગળનું લક્ષ્ય શું છે? તો જવાબ છે તમારું રસોડું. હા, આ કેન્દ્ર સરકાર એવી પોલિસી પર અત્યારે કામ કરી રહી છે કે જેમાં LPG સિવાય ઇથેનોલને પણ ઘરેલું કુકિંગ ફ્યુલ તરીકે ઉપયોગમાં લઈ શકાય. પરંતુ એક મોટો પ્રશ્ન એ ઊભો થાય કે ઇથેનોલ કઈ રીતના, જે ગઈકાલ સુધી આપણે LPG વાપરીએ છીએ, આખું એક બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું દેશમાં સેટ છે. તો શું ક્યાંક આ સરકારનું કોઈ અખતરો છે કે કોઈ ગતકડું છે, કે પછી ખરેખર ભારતના એનર્જી સેક્ટરમાં આવનારી એક મોટી ક્રાંતિ છે? આ એક જોવાનું રહેશે. ગત 10 વર્ષમાં ભારતે ઇથેનોલ બ્લેન્ડિંગમાં જબરદસ્ત સફળતા મેળવી છે. આપણે જોયું જ કે E10થી થયું, પછી E20 સુધી આપણે પહોંચ્યા. 2013-14માં પેટ્રોલમાં ઇથેનોલનું બ્લેન્ડિંગ 1.5%થી પણ ઓછું હતું. આજે 20% જેટલું ભારતમાં ઇથેનોલ બ્લેન્ડિંગ, જેને આપણે E20 પેટ્રોલ તરીકે કહીએ છીએ, ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ. એટલું જ નહીં, સરકારે 2030નું લક્ષ્ય 5 વર્ષ વહેલું હાંસલ કરી લીધું. એટલે હકીકત E20નું ટાર્ગેટ 2030નો હતો, જે આપણે 2025માં જ હાંસલ કરી લીધું. અહીંથી એક નવી સમસ્યા શરૂ થઈ. ભારતે ઇથેનોલ બનાવવા માટે ભારે રોકાણ કરાવ્યું. 2014માં આપણી ક્ષમતા હતી લગભગ 421 કરોડ લીટર. આજે તે વધીને લગભગ 2000 કરોડ લીટર સુધી થઈ ગઈ છે. જ્યારે E20માં હાલમાં જરૂર લગભગ આપણને અંદાજે 1100થી 1200 કરોડ લીટર જેટલા જ ઇથેનોલની છે. એટલે કે દેશ પાસે અત્યારે લગભગ 700 કરોડ ઇથેનોલ સરપ્લસ આપણી પાસે પ્રોડક્શન પડ્યું છે. અને હવે સરકાર તે વધારાના ઇથેનોલ માટે નવા બજારો શોધી રહી છે. કુકિંગ ફ્યુલ એ એમાંનું એક હોઈ શકે. અચ્છા, પાવર જનરેટર પણ એમાંથી હોઈ શકે. અચ્છા, ઇથેનોલને તમે એ રીતના પ્રમોટ કરો કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ફ્યુલ તરીકે વાપરો, અને છેલ્લે બાકી એવું થઈ શકે કે ભાઈ બાકીના બધા દેશ છે તો એમાં એક્સપોર્ટ કરવા માંડીએ. તો આ 4 નવા મુખ્ય રસ્તા છે કે જેના થકી જે સરપ્લસ આપણું ઇથેનોલનું પ્રોડક્શન છે એને સરકાર ક્યાંક યુઝ કરી શકે. એટલે સરકાર હવે સપ્ટેમ્બરથી રસોડામાં વપરાતા ગેસ તરીકે ઇથેનોલ આધારિત ગેસ માટે એક નવી પોલિસી જાહેર કરવાનું વિચારે છે. એનું પાછળ એક કારણ એ છે કે ભારત હજુ પણ LPGનો મોટો હિસ્સો ઇમ્પોર્ટ કરે છે. જો થોડા ટકા ઘરો પણ ઇથેનોલ અપનાવે તો આપણું જે આ ઇમ્પોર્ટ બિલ છે એ ઘટી શકે. આ એનર્જી સિક્યોરિટી માટે એક મોટો મુદ્દો છે. બીજી તરફ ખેડૂતોને ફાયદો થશે. ઇથેનોલ જેમાંથી બને છે તે શેરડી, મકાઈ, ચોખા, આ બધી જે ફસલ છે એની ડિમાન્ડ વધશે. ખેડૂતોને તેનાથી એક ઓલ્ટરનેટ માર્કેટ મળી જાય. PIB મુજબ ઇથેનોલ પ્રોગ્રામના કારણે ખેડૂતોને અત્યાર સુધીમાં લગભગ 1.6 લાખ કરોડથી વધુની એક્સ્ટ્રા ઇન્કમ મળી ગઈ છે.
બીજો ફાયદો એ થઈ શકે કે ક્લીનર ફ્યુલ હોવાથી રસોઈ બનાવતી વખતે ધુવાળો ઓછો થાય અને જે અંદરનું જે પોલ્યુશન છે અને આનાથી જે પોલ્યુશન વધતું હોય દેશમાં એને પણ ક્યાંક કંટ્રોલ મળી શકે. ઓઇલ માર્કેટિંગ કંપનીઝને પણ આનો એક ઇનડાયરેક્ટ લાભ મળી શકે, કારણ કે ઇથેનોલના સંગ્રહ અને વિતરણ એટલે કે પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન એમાં તેમની ભૂમિકા વધી શકે. આનો સૌથી મોટો લાભાર્થી બનશે શુગર મિલ્સ, કારણ કે શુગર મિલ હવે માત્ર ખાંડ વેચતી કંપનીઓ ના રહે અને બની શકે કે એનર્જી કંપની બની જાય, કારણ શુગરમાંથી જ મોલાસીસમાંથી ઇથેનોલ બને એ આપણને ખ્યાલ છે. આમાંથી જે કંપનીઓ જેમને ફાયદો થઈ શકે તો કઈ, તો બલરામપુર ચીની મિલ્સ, ત્રિવેણી એન્જિનિયરિંગ, દાલમિયા ભારત શુગર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી રેણુકા શુગર્સ, બન્નારી અમાન, આ બધી જે મોટી મોટી લિસ્ટેડ કંપનીઓ છે એમને ફાયદો થઈ શકે, કારણ કે તેમણે પહેલેથી જ ઇથેનોલ પ્લાન્ટ્સમાં એક રોકાણ કર્યું છે. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની શુગર મિલ્સને પણ લાંબા ગાળે લાભ થઈ શકે છે, પણ એક આખી ફ્યુલ ઇકોસિસ્ટમ લાગુ કરવી હોય તો તેની સામેના અનેક પડકારો પણ છે, એટલું સહેલું નથી. તો સૌથી પહેલો પડકાર છે કે ભાઈ સેફટી. એલપીજીના ચૂલા પર ઇથેનોલ ચાલશે જ નહીં, નવા સ્ટવ જોઈશે, એટલે તમારે ઘરોમાં લોકોને એવું કન્વિન્સ કરવું પડે કે સ્ટવ બદલો. બીજું સપ્લાય ચેન, શું દરેક શહેર અને ગામમાં ઇથેનોલ એટલું આસાનીથી મળશે? આ માટે આખું નવું એક ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઊભું કરવું પડે. ત્રીજું, ફૂડ વર્સિસ ફ્યુલ ડિબેટ. જો વધારે શેરડી, મકાઈ અને ચોખા ઇથેનોલમાં જશે તો ખાદ્ય સુરક્ષા અને પાણીના ઉપયોગ પર પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે. આ મુદ્દે અર્થશાસ્ત્રીઓ સતત નાની મોટી ક્યાંક ને ક્યાંક ફોરમ પર ચર્ચા કરી રહ્યા છે, એટલે આ મુદ્દો જેટલો સહેલો દેખાય છે એટલો સહેલાઈથી ઇમ્પ્લિમેન્ટ નહીં થઈ શકે. જોકે ભારત એવો પહેલો દેશ નથી જે આ ઇથેનોલને કુકિંગ ગેસ તરીકે વાપરવાની તૈયારી કરતો હોય. આફ્રિકાના કેટલાક દેશો જેમ કે કેન્યા, ઇથોપિયા, મોઝામ્બિકના હજારો ઘરોમાં ઇથેનોલના કુક સ્ટવ્સ પહેલેથી જ વપરાય છે. એટલે ભારત કોઈ નવો રસ્તો શોધી રહ્યું એવું નથી, પરંતુ સફળ મોડલને ભારતીય જરૂરિયાત મુજબ એક અપનાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવો અત્યારે ભાસ થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે સરકારનું લક્ષ્ય હતું પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ. આજે ચર્ચા છે રસોડામાં ઇથેનોલથી કુકિંગની. પ્રશ્ન એ નથી કે એલપીજી કાલથી બંધ થઈ જશે, પ્રશ્ન એ છે કે ભારત હવે ઇથેનોલને માત્ર પેટ્રોલના એડિટિવ તરીકે નહીં, પરંતુ એનર્જી ઇકોનોમીના એક નવા સ્તંભ, એક નવા પિલર તરીકે ઊભું કરવા જઈ રહ્યું છે. અને જો એવું થાય તો તેનો ફાયદો માત્ર એનર્જી સેક્ટરને નહીં, ખેડૂતો, શુગર ઇન્ડસ્ટ્રી, ઓઇલ કંપનીઝ અને એનો ઇનડાયરેક્ટ ફાયદો સ્ટોક માર્કેટ સુધી જોવા મળી શકે છે. અને બીજી વસ્તુ, જો આપણું ઇમ્પોર્ટ બિલ પણ કંટ્રોલમાં આવે તો જે દેશમાંથી કરોડો અબજો ડોલર એલએનજી ઇમ્પોર્ટના નામ પર, એલપીજી ઇમ્પોર્ટના નામ પર જઈ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ઓછા પણ થઈ શકે.